સિક્વન્શિયલ સર્વે નંબર હોય ને અનસિક્વન્શિયલ ફાળવી દેવો 1 2 3 4 5 6 8 10 12 15 એમ સર્વે નંબર હોય. વાં 18 નંબર હોય એને કાઢીને અહીં બેહાડી દેવો. અહીંનો નંબર 25 ને કે 50 ને બાળીને વાં બેહાડી દેવાનો ઉડાફા કહેવાય. ઉડાફા પણ થાય. સહમતિ વગર કશું થાય નહીં. સર્વે નંબરમાં સહમતિ હોય તો ભલે થોડી મહેનત કરવી પડશે. મહેનત કર્યા પછી તમારો સર્વે નંબરમાં સર્વે નંબર સુધરી જશે અને નવો સર્વે નંબર તમને ફાળવી દેવામાં આવશે. અથવા તો તમે જે કીધું એમ કરજો. આપણે સરકાર પણ એગ્રીમેન્ટ આપણે કરીને આપવાનું છે કારણ કે આપણી પ્રોપર્ટી છે. એક જણાની ઈચ્છા ન હોય તો બીજા વ્યક્તિની ઈચ્છા વગર કોઈની પ્રોપર્ટીના અધિકારો ફેરવી શકાય નહીં. આમાં સરકારે એક સ્પેશિયલ સુધારો લાવીને કરાવી શકાય કે રીસર્વે થયા પછી જે છે આવો કબજો થયો હોય તો એની આ પ્રકારની પ્રક્રિયાને ફોલો કરી અને એક વ્યક્તિ સહમત ન હોય તો પણ એનો કેસ ચલાવીને કરી નાખવો જોઈએ. આવું સરકારે કંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી કે આવો કોઈ સર્ક્યુલર છે નહીં અને મારા કહેવાથી કંઈ આવી નહીં જાય. માટે આપણે ભોગવવાનું છે. આપણે ભોગવવાનો એક જ રસ્તો આપણી મિલકત માટે આપણે